આંકડાશાસ્ત્ર ચેપ્ટરનું આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર અને અગત્યનો MCQ. અવલોકન 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 આપેલ છે. હવે જો મધ્યકની વાત કરી તો મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n, એટલે કે પ્રાપ્તાંકનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકની સંખ્યા અથવા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. પણ મધ્યકની જગ્યાએ આપી દીધા છે 9 અને હું પ્રાપ્તાંકનો સરવાળો કરું 6 + 7 + x + y + 14 છેદમાં 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4 અને 5. 7 + 6 + x અને છેલ્લું 1 + 8. ટોટલ અવલોકન 6. આ 8 લખતા ભૂલાઈ ગયા, અહીં છેલ્લે લખ્યા છે +8. અને અવલોકન 1, 2, 3, 4, 5, 6 અવલોકનની સંખ્યા 6. 6 છેદમાં છે બરાબરની આ બાજુ આવે તો એ અંશમાં આવે 6 × 7. આ બાજુ સરવાળો કરું 14 માં 6 નાખું તો 20, 20 ને 8 28, 28 ને 7 35. એટલે કે 35 વત્તા બાકીના 2 અવલોકનો x + y. આની તો મારે કિંમત જોઈએ છે. 6 × 9 = 54. 35 બરાબરની ઓલી બાજુ જાય -35 અને આ બાજુ વધ્યું x + y. એટલે કે x + y બરાબર 54 માંથી 35 જાય તો 19. આ બે અવલોકનનો સરવાળો કેટલો થાય? 19. તો ખાલી જગ્યામાં આવશે 19.